નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મિથુન રાશિના જાતકો માટે ગુરુ રાશિ પરિવર્તન 2 જૂનથી થવા જઈ રહ્યું છે। 3 ઓક્ટોબર સુધી આ રાશિ પરિવર્તન રહેશે। બૃહસ્પતિ છે એ પોતાની જ રાશિમાં કર્ક રાશિમાં આવી જશે અને મિથુન રાશિના જાતકો માટે શું લાભ થશે, શું સાવધાની રાખવીને શું ઉપાય કરવા, આજે તમારી સમક્ષ વિસ્તારપૂર્વક ચર્ચા આપણે કરશું। આપણી મિથુન રાશિ છે તો આ વિડીયો સંપૂર્ણ જરૂર સાંભળજો। મિત્રો, સૌથી વધારે જીવનની અંદર કોઈ વસ્તુનું પ્રદાન કરતા ગ્રહ માનવામાં આવે છે એ બૃહસ્પતિ છે। સંપત્તિના કારક માનવામાં આવે છે, વિવાહના કારક માનવામાં આવે છે, સંતાનના કારક માનવામાં આવે છે, માન સન્માન યશ કીર્તિના કારક માનવામાં આવે છે, સાથે એજ્યુકેશનના કારક માનવામાં આવે છે। બૃહસ્પતિ આપણા જીવનમાં બધું આપે છે અને બૃહસ્પતિની કૃપા થાય ત્યારે જીવનમાં બધી વસ્તુ છે એ સાર્થક બને છે। તો મિથુન રાશિના જાતકો માટે શું લાભ થવાનો છે? તમારી રાશિ પ્રમાણે તમારા બીજા ભાવમાં બૃહસ્પતિ આવવાના છે। બીજો ભાવ છે એ ધન ભાવ છે, બીજો ભાવ છે એ પરિવારનો છે। બૃહસ્પતિ જ્યારે બીજા ભાવમાં આવે છે તો સૌથી મોટો ફાયદો એ થવાનો છે કે ધનને લગતા આર્થિક લગતા જે પ્રશ્નો છે એ હલ થવાના છે। આપનું ધન જે વ્યય વધારે થઈ રહ્યો હતો એ ધન હવે બચત થશે। ધનથી જે કાર્યો અટકતા હતા એ કાર્યો સંપૂર્ણ રીતે પૂર્ણ થવાના છે। સાથે પરિવાર પ્રત્યેનો સ્નેહ પ્રેમ એ વધવાનો છે। પરિવારમાં જે વિવાદ થતો હતો એ દૂર થશે। બૃહસ્પતિની અતિ કૃપા થશે। સાથે બૃહસ્પતિની 3 દ્રષ્ટિ પડે છે, તેનું શું ફળ મળશે એ પણ ચર્ચા આપણે કરશું। મિત્રો, આગળ ચર્ચા વધારીએ તે પહેલા એક નંબર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો। મિત્રો, ફેસબુકના માધ્યમથી આ વિડીયો આપ જોઈ રહ્યા છો તો મારા પેજને ફોલો કરી લેજો, સાથે વિડીયો શેર અવશ્ય કરજો। મિથુન રાશિના જાતકો આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો। આપણે કઈ વાતની સાવધાની રાખવી એ પણ આપણે ચર્ચા આગળ કરશું। હવે બૃહસ્પતિની 3 દ્રષ્ટિ પડે છે। પ્રથમ દ્રષ્ટિ જે પંચમ દ્રષ્ટિ પડે છે એ 6થા ભાવમાં પડે છે। મિત્રો, આ વાતની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે। સૌથી પહેલા તો આપને વિવાદમાં પડવાનું નથી, સાથે કોર્ટ કચેરીના કોઈ પણ પ્રકારના વિવાદો હોય તો તેમાં પણ આપણે પડવાનું નથી। આપના શત્રુ વધી શકે છે, આપને થોડાક પરેશાન કરી શકે છે, એટલે જેટલી સાવધાની રાખશો એ તમારા માટે ખૂબ જ લાભકારક બની શકે છે। સાથે આપને કોઈ મોટા કાર્ય કરવા હોય તો પૈસાની જરૂર પડે તો લોન ઉપાડતી વખતે, કોઈની ઉધારી વખતે એ પૈસા ખૂબ સાવધાનીપૂર્વક લેજો, જેનાથી એ પૈસા આપ ભરી શકો અને આપની માથે કરજો ન વધે। સાથે જે બીજી દ્રષ્ટિ પડે છે બૃહસ્પતિની 8મ ભાવમાં પડે છે। વાહન ચલાવતી વખતે પણ આપણે સાવધાની રાખવી જોઈએ। સંશોધનનું કોઈ પણ કાર્ય કરો છો, કોઈ વિજ્ઞાન ક્ષેત્રે જોડાયેલા છે તો તેના માટે લાભકારક છે। એજ્યુકેશનમાં વિજ્ઞાન દ્રષ્ટિ આપ જોડાયેલા છો તો આપના માટે ખૂબ લાભ બનશે અને ખાસ કરીને આપણા જીવનની અંદર આપના મિત્રોનો સહયોગ મળશે, ભાઈઓનો સહયોગ મળશે। હવે જે અંતિમ દ્રષ્ટિ પડે છે એ 10મ ભાવમાં પડે છે। 10મ ભાવને અને બીજા ભાવને અને બૃહસ્પતિને ખૂબ સારા સંબંધ જોડાયેલા છે। 10મ ભાવ છે એ કેન્દ્ર ભાવ માનવામાં આવે છે। પ્રથમ ભાવ, ચતુર્થ ભાવ, સપ્તમ ભાવ અને ખાસ કરીને 10મ ભાવ આ કેન્દ્ર સ્થાન ગણવામાં આવે છે। કેન્દ્રમાં દ્રષ્ટિ પડે એટલે તમારું કેરિયર આગળ વધશે। આપના વિદેશને લગતા કોઈ પણ પ્રશ્નો હોય એ પણ હલ થશે। પછી જોબ કરો છો અથવા બિઝનેસ કરો છો, તમારા માટે ઉત્તમ સમય છે। પણ બૃહસ્પતિ સારું ફળ તમારા જીવનમાં ક્યારે વિશેષ આપશે તે પણ કહીએ। તમારી જન્મ કુંડળીમાં જો બૃહસ્પતિ કર્ક રાશિમાં હોય, ધન રાશિમાં હોય, મીન રાશિમાં હોય તો ઉત્તમ ફળ અવશ્ય મળશે। પણ જો બૃહસ્પતિ રાહુ સાથે હોય, કેતુ સાથે હોય, 6થા ભાવમાં હોય, 8મા ભાવમાં હોય, 12મા ભાવમાં હોય તો એનું વિશેષ ફળ આપના જીવનમાં જે મળવું જોઈએ એ નહીં મળે। હવે 10મ ભાવ છે એ કર્મનો છે, પિતાનો છે। આપના કર્મનો સુંદર મજા આપ કર્મ કરશો, આધ્યાત્મિક સાથે જોડાઈ જશો, પિતાનો સહયોગ મળશે, બૃહસ્પતિ તમારી માથે કૃપા કરશે। તેમની દ્રષ્ટિ છે એ અમૃત દ્રષ્ટિ ગણવામાં આવે છે। હવે વાત કરીએ આપને ઉપાયની, આપને શું ઉપાય કરવા જોઈએ? તો પ્રતિ દિવસ આપને ગણપતિ ભગવાનની ઉપાસના કરવી જોઈએ।
ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રને પ્રતિ દિવસ એક માળા અવશ્ય કરજો. સાથે મિત્રો આપને બૃહસ્પતિ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરજો. આ રીતે કરવાથી તમારા જીવનમાં બૃહસ્પતિની કૃપા થશે. મિત્રો આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.